નમસ્કાર કેટીવી ખાસ ખબર સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નડિયાદના શાંત બજારના દુકાનમાં ભીષણ આગની ઘટના બની છે। નડિયાદના શાંત બજારના દુકાનમાં લાગી આગ કે જ્યાં સોના ચાંદીના દાગીના બનાવતી દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે બીજા માળે આવેલા દુકાનમાં બોટલ ફાટતા બની ઘટના। દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, જ્યાં ફાયર ફાઈટરે 1 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો, ત્યારે ફાયર ફાઈટર દ્વારા જે આગ ઉપર કાબુ મેળવાયો છે। તો વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં નડિયાદના શાંત બજારની દુકાન જે છે, શાંત બજારની દુકાનમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે। ત્યારે સોના ચાંદીના દાગીના બનાવતી દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। ત્યારે બીજા માળે આવેલી દુકાનમાં બોટલ ફાટતા આ ઘટના બની હતી। ત્યારે દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, જ્યાં ફાયર ફાઈટર છે, ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર જે ઘટના સ્થળે પહોંચી હતી અને 1 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો। ત્યારે ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો। ની આજુબાજુ ફાયર બ્રિગેડની અંદર કોલ આવ્યો હતો કે સાત બજારની અંદર કેશવલાલ શ્રીખંડવાળાની સામે કંઈક આગ લાગી છે, તો ગાડી ફટાફટ રવાના કરો। અહીંયા આગળ આવીને જોયું કે અમારે તો તે ગેસનો બોટલ એ બધું ફાટ્યું હતું, તો તરત જ અમે બીજી ગાડીની અમારે સંપર્ક કરીને બીજી ગાડી પણ રવાના કરી દીધી। આગ લાગી છે તો મેઇન વસ્તુ ગેસના બોટલને કારણે, ગેસનો બોટલ બ્લાસ્ટ થયો। 10:35 ની આજુબાજુ ફાયર બ્રિગેડની અંદર કોલ આવ્યો હતો કે સાત બજારની અંદર કેશવલાલ શ્રીખંડવાળાની સામે કંઈક આગ લાગી છે, તો ગાડી ફટાફટ રવાના કરો। અહીંયા આગળ આવીને જોયું કે અમારે તો તે ગેસનો બોટલ એ બધું ફાટ્યું હતું, તો તરત જ અમે બીજી ગાડીની અમારે સંપર્ક કરીને બીજી ગાડી પણ રવાના કરી દીધી। આગ લાગી છે તો મેઇન વસ્તુ ગેસના બોટલને કારણે, ગેસનો બોટલ બ્લાસ્ટ થયો। 10:35 ની આજુબાજુ ફાયર